સુરતમાં ફૂડ સેફટી વિભાગ દ્વારા સતત બીજા દિવસે હોટલમાં તપાસ ચાલુ છે। 209 હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। 548 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો તો 21 હોટલ અને રેસ્ટોરન્ટને કાયદેસરની નોટિસ પણ ફટકારાઈ છે। નિયમ ભંગ કરનાર 43 હોટલો તાત્કાલિક બંધ કરાઈ। સ્થળ ઉપરથી 4.93 લાખ દંડ વસૂલાયો। લોકો સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારાઓ સામે લાલ આંખ છે તો ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્રએ સખત કાર્યવાહી હાથ ધરી છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવે। તમામ ઝોનમાં અભિયાન કરવામાં આવે, જેમાં ગઈકાલે કુલ 209 હોટલ રેસ્ટોરન્ટોનું ચેકિંગ કરવામાં આવે, 34 જેટલા ઢાબાનું ચેકિંગ કરવામાં આવે, જેમાં કુલ 548 કિલો જેટલો અખાદ્ય શંકાસ્પદ ખોરાકનો નાશ કરવામાં આવે। 43 જેટલી હોટલ રેસ્ટોરન્ટોને તેમની સ્વચ્છતાના ધારાધોરણનું પાલન કરતા ન હોવાથી નોટિસ આપી બંધ કરવામાં આવી છે અને 4,46,800 જેટલો વહીવટી ભથ્થો ખાસ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવે છે। અમારું ચેકિંગ સતત ચાલુ રહેશે અને જે લોકો હવે સુધરવાનું ના મળે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।